રાજકોટની પોપટપરા જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી। બહેનોએ કેદીઓને રાખડી બાંધીને ઉજવણી કરી। 2200 જેટલા કેદીઓને બહેનોએ રાખડી બાંધી હતી। ત્યારે રક્ષાબંધનનો આજે પવિત્ર પર્વ। આજે બહેનો પોતાના ભાઈઓના હાથ પર રાખડી બાંધીને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે। તેમની રક્ષાની મનોકામના સાથે પ્રાર્થના સાથે રાખડી બાંધી રહ્યા છે। ત્યારે પોપટપરા જેલમાં પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। બંદીવાન ભાઈઓને રાખડી બાંધવા માટે થઈને બહેનો પહોંચી હતી। 2200 જેટલા કેદીઓને બહેનોએ રાખડી બાંધી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ પોપટપરામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે 2200 જેટલા કેદીઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી। જેલની અંદર આ પ્રમાણે રક્ષાબંધનનો પર્વ ઉજવવામાં આવ્યો। તમામે તમામ બહેનો જે છે પોતાના ભાઈના હાથે રાખડી બાંધીને ભાવુક જોવા મળી। ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન, અને રક્ષાબંધન જે છે તે બહેન ભાઈને રાખડી બાંધીને ઉજવતી હોય છે। પરંતુ રાજકોટની પોપટપરા જેલ છે ત્યાં પણ આ તહેવારની ઉજવણી જે છે તે ઉત્સાહથી કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે રાજકોટની આ પોપટપરા જેલમાં જે બહેનો જે છે તેઓ જે બંદીવાન જે છે તેમને અત્યારે તેમના ભાઈને ઉત્સાહભેર રાખડી જે છે તે બાંધી રહી છે। કારણ કે જે પ્રકારે દર વર્ષની જેમ આ વર્ષે પણ જેલ પ્રશાસન દ્વારા આ આયોજન જે છે તે કરવામાં આવ્યું હોય છે। આ તહેવાર જે છે તે નિમિત્તે બહેનો જે છે તે ભાઈને રક્ષા માટે રાખડી બાંધતી હોય છે। ત્યારે જેલમાં પણ જે કેદીઓ જે છે બંદીવાન જે છે તેમને અત્યારે મીઠું મોં કરાવી કંકુ ચાંદલો કરી અને રાખડી જે છે તે બાંધી રહ્યા છે। કારણ કે આ તહેવાર જે છે તે દરેક બહેન માટે સરખો હોય છે। ત્યારે જેલની અંદર રહેલા જે બંદીવાન છે તેમને પણ આ તહેવારની ઉજવણી કરવાનો મોકો જે છે તે જેલ પ્રશાસન આપી રહ્યું છે। અને દર વર્ષની જેમ આ વર્ષે પણ જેલ પ્રશાસન જે છે તે રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે બહેનોને જે છે તે અંદર એન્ટ્રી આપતા હોય છે। ને ત્યારબાદ જે બંદીવાન હોય છે તેમને જે ભાઈઓ હોય છે બંદીવાન તેમને તેમની બહેનો આજે આ રક્ષા કવચ બાંધી આ જે તહેવાર પવિત્ર તહેવાર છે તેમની ઉજવણી કરી રહ્યા છે। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।